ગંગા મસ્ત એજેક્શન કરી રહ્યો. નંદી મહારાજ જો બાવળ કર્યા છે. એ નંદી મહારાજ કોટા વાઘ છે. બીજી બધાએ કોમેન્ટ કરજો કે આપણે તરણેતરના મેળામાં નતા ગયા, પણ 21 તારીખે ગાંધીનગર એક મસ્ત મજાનો મેળો છે, તો ત્યાં હું જાઉં અને તમારા સુધી ગાયો અને ભેંસો બતાવવા માટે હું ત્યાં જાઉં કે ના જાઉં. તો તમે બધા હા કોમેન્ટ કરશો કે હા ભરતભાઈ તમે જો, એવું સ્પેશિયલી લખજો હા ભરતભાઈ તમે જો, તો આપણે 10-15 કોમેન્ટો સારી આવશે તો હું ગાંધીનગર મેળામાં જઈશ. ભાઈઓ તમારો કેટલો પ્રેમ છે આજે મને ખબર પડશે. હવે આ ગૌ માતાને બચ્ચું મસ્ત ધાવે છે, સેટ થઈ ગયું છે, નોજનું પણ એને રેડી સેટ કરી દીધું છે અને ફીડ બીડ ખાવામાં કમ્પ્લીટ. ગૌ નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. પપ્પા અને શકતા ભાઈ ગૌ માતાને કરી દીધી છે ખુલ્લી. હાય મીરા. હા मीरा बेन सख्तो पप्पा बैठा है. सारो आई जेम दर्शन कर लई. તમારું ખેતર હે? मीरा हाँ पंखोड़ी भी काका बोले आंकड़ो लगाए. हे बाहुबली. हाँ चेहरा माइन पे ही गया. हाँ हांज बाबा पास. हे बाहुबली. बाहुबली કેમ છે? મજામાં? તો ભાઈ નવી ગૌ માતા પણ આ કલાક શું કરવાની હતું? ગંગા મસ્ત એજેક્શન કરી રહ્યા છે. જમના તો ભાઈ આ જમના ગૌ માતા આપણે વેચવાની છે, કોઈને લેવી હોય ઘરે દોવા માટે, કેમ કે ગંગાને તો સેવા કરવાની છે. તો જમના કોઈને લેવી હોય તો વેચવાની. કાકા વેચવી ને હારી? હારી હારી હા વિયાણો તાજી એક રાખવી છે. હવે સેટ કરીને પછી વિચારશું. તો ભાઈઓ બંનેમાં જે ગમે કોઈ વાંધો નહીં, કેમ કે આપણે આ ગૌ માતા મહિનામાં વિયાવાની છે, પછી ભગત વિયાવાની છે અને મીરા વિયાવાની, ભેંસ વિયાવાની. એટલે આ રીકમ્બર દુવામાં સેટ થઈ ગઈ છે હાલ. પેલી એ દૂધ થોડું ઓછું અમે પણ સેટ થઈ જતી 5 લીટર જેવું દુવા ને. તો ભાઈઓ હવે તબેલો ધોઈ નાખીએ અને બધું કામકાજ પતાવી દઈએ. તો ભાઈઓ તમે કહેતા કે ભરતભાઈ કેમ ગાય વેચતા છે? જો આ શ્રણ કપિલાને એકદમ મજબૂત બનાવીએ, કેમ કે એ પણ તૈયાર થાય અને ભેંસ કદાચ પાડી નાખે તો રાખવાની છે. અને મીરા પણ તો જલ્દી વી જશે. તો પેલી ઓળખી આપણે એક વેચીએ છીએ, બરાબર. તો આપણે સબસ્ક્રાઈબરને લેવી હોય તો પહેલાં, કેમ કે ગાય હારી છે અને હાંચવાની પાછું 5-6 લીટર દૂધ આપશે. અત્યારે 2-2.5 લીટર દૂધ છે અને 2 વાસણું દૂધ પીવે છે, બરાબર. મોરલા પણ મોરલા મારી પાછળ જેમ પડ્યો હોય, વગાડીશ મને યાર. જોજો મોરલો પેલી ગૌ માતા તો શું છે કે એને દૂધ ધીમે ધીમે ચડશે, એટલે એ તો આપણે કદાચ ઘરે રાખશું તો પણ વાંધો નહીં. આપણે ત્યાં દવા હાલે, બીજે દવા આવે ના દવા હાલે, એ નક્કી ના કહેવાય.
તો હેલો દોસ્તો, નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો? આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને ભાઈઓ, ગૌ માતા વેચવાની છે એક, તો એને લેવી હોય આપણા સબસ્ક્રાઈબર માટે પહેલી આજે વિડીયોને બની જશે અને 40,000માં આપવાની છે. તો ખરીદવા માટે ગૌ માતા સારી છે, ગરીબ છે, તો લેવી હોય તો કરજો કોમેન્ટ મસ્ત મજાની. અને પછી આપણી મીરા, ભેંસ, પગર આ બધા વિયાવા થઈ રહ્યા છે, બરાબર. તો ભાઈઓ મળીએ થોડી ક્ષણોમાં. હવે ગૌ માતાને ઘડીક ચારીએ, પછી આપણે અમને બોધી નવરે દઈએ, બરાબર. આ ગૌ માતા પણ સેટ થઈ ગઈ છે ચરવામાં, ખાલી બંછી નહીં ચરતો. ભગરે મૂળ હવે મહિનાની અંદર વીઈ જશે ભાઈઓ, લગભગ મહિનામાં ભગર વીઈ જવી જોઈએ. હવે ઓર્ડર બનાવતી આવે છે. બંછી પણ હવે કળાવા મળી છે. જો વેગર ચરવામાં મસ્ત સેટ થઈ ગયું છે ભાઈ. ભેંસને ગાળા જેવી તો બીજે છે મજા ના આવે. તો નાઈ લે ગારામ તો જેટલું ના હોય નહીં રે. પોટા બોટા વગાડતી ના બસ હાલ. હા જો બાવળ ખાઓ, બાવળ. ભેંસને મોજ આવી ગયા છે. શું કેવું ભાઈઓ? નંદી મહારાજ જો બાવળ કર્યા છે. એ નંદી મહારાજ કોટા વાઘ છે. તો ભાઈઓ સાંજના વાગ્યા છે 5. આજે થોડુંક દુકાને કામ હતું તો હું દુકાને હતો અને ભગરબેન ને બધા ચરી રહ્યા છે. શું કહો? હો તો હવે મિલ્કિંગ કરવાનું છે ભાઈઓ. જય ગૌ માતા. કેમ પંખોડી રાડું પાડે? ઓ આ તાર દૂધ પીવાનું હોય ને આઈ દો. હાય ગોરલબેન, જમનાબેન, ગંગાબેન, તમારી તબિયત સારી છે ને? હવે શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. આજે લગભગ સવારે દર્શન નહોતા કર્યા. જય ગૌ માતા, જય ગોપાલ. બંછી, વેગડ, લીલી, મીરા કેમ છે? રાધા, લકી, હાય, હેલો. બાહુબલી, ઓ બાહુબલી, તમને કોણ મૂક્યું? નહીં મૂક્યું? હું કીધું બોલાવું હો. કાબેર, પંખોડી ગૌ માતા. કાકા કાને કાને મેલી કોણ? દડી બેન. હા પંખોડી દુવાની નહીં આ કાને મેળવી વાળી દવા પતી ગયો નહીં નોકો. લાવો વાઇટામિન લાવો. આ પડ્યા હોય તો પંખોડીને ભાઈ વિટામિન એ જ ચાલુ કર્યું છે જેથી ઓછળ રેડી થઈ જાય. તો કાકા નાખો. આપણે પાસે બોટલ અડધી પડી હતી તો નાખી દઈએ. પપ્પા જો એમને નાખો ડાયરેક્ટ નાખો નાખો. બસ. તો ભાઈઓ હવે કરી દઈએ મિલ્કિંગ. તો ભાઈઓ આપણે બુલ માટે ઈફર લાવ્યા હો, કેમ કે કોઈ પણ નાના વાસળાને ઉછેર માટે ઈફર બરાબર જરૂરી છે. તો આપણે બુલને 2 થી 2.5 કિલો ઈફર અને થોડી પાપડીને વિટામિન એચ નાખ્યું છે જેથી એની શાઇનિંગ આવી જાય અને બુલ થઈ જાય એકદમ મસ્ત. તો એને આપણે એક ટાઈમ દોણ આપીએ છીએ ઈફર, કેમ કે એનો ગ્રોથ હજી આપણે કરાવવાનો બાકી છે. અને મારા ખાઈ લો ઈફર. તો ધીમે ધીમે ઈફર સેટ થઈ જાય ને પછી એને આપણે બીજું ફીડ ચાલુ કરશું. 2 કટર જેવું ઈફર ખવાડી દઈએ એટલે એની ચામડી એકદમ મસ્ત થઈ જાય
એની પરફેક્ટ હાઈટ તો છે, પણ ખાલી એના માટે લોહી ચડાવવાનું છે. તો બુલને કરી દેવાનો છે મસ્ત, ખાઈ લે ફર થઈ જાય ચકાચક. પંખોડી બેનની ફીડ હવે ઓછું કરી જાય. આજે ફીડ અને પંખોડીને ઓછું મૂક્યું કેમ કે એ દૂધ કાપે એટલે એને ડ્રાય કરવાની છે ટૂંક સમયની અંદર. અને બધા ભાઈઓની કોમેન્ટ આવે છે કે ગોરલ કેટલું દૂધ આપે છે, તો ગોરલ અત્યારે 7 લીટર જેવું દૂધ આપે છે ભાઈઓ. હા ગોરલ બેન, ગોરલ બેન 7 લીટર જેવું દૂધ આપે છે. તો ભાઈ ગોરલનું કરી દઈએ મિલ્કિંગ, એટલે પછી દોવાની બીજા નંબરની ગૌ માતા આ, ત્રીજા નંબરમાં પછી છેલ્લે પંખોડી બેન. ઘણા ભાઈઓની કોમેન્ટ આવતી હોય છે કે તમારે ભાઈ કેટલી ગાયો છે, કેટલા બચ્ચા છે, તો તમને આજે હું ગણાવી દઉં કે કેટલી ગાયો અને કેટલા બચ્ચા છે. અને બીજી વસ્તુ કે લોકોની ઘણી કોમેન્ટ હોય છે કે તમારે કેટલી ગૌ માતા દોવા આવે છે, તો એ પણ તમને આજે બતાવી દઉં. અને બીજી વસ્તુ કે આપણે આ ગૌ માતા કેમ વેચવાની છે એ પણ તમને રીઝન જણાવી દઉં. આપણે આ ગૌ માતા વિયણી છે એટલે આને સેટ કરશું તો દૂધ ઉપર ચડશે, અને આ ગૌ માતા વેચીએ તો આપણે બીજી ગૌ માતા અંદર આવી જેના કારણે વેચવાની છે. આજે લોકો 25 મણ 30 મણ ઘણી માગી, પણ આપણે લાયા છે એટલામાં 40 માં આપવાની છે. અને આપણે સબસ્ક્રાઈબર છે થોડા ઘણા આપણે સમજશું, બાકી કોઈ ગણતરી છે નહીં. કેમ કે હાવ સસ્તી કોઈ 25 મણ 30 માં આપણે હાલ દેવાની નથી, કેમ કે ઓરિજિનલ વસ્તુ છે અને એટલા માટે. તો ચલો તમને હું આજે આપણે એ ગાયો ગણાવી દઉં. આ 1 ગોરલ, 2, 3 ને 4, 4 ને 5, 5 ને 6 ને 7, 7 ને 8, 9, 10, 10 ને 12 બે ગૌ માતા ચડે, 12 ગૌ માતા મોટી. અને નાના બચ્ચો ગણીએ તો 1, 2, 3, 3 ને 1 4, 4 ને મધર 5, 5 ને લક્ષ્મી 6, ટીલી 7, ભૂરી 8, મોરલો 9 અને લાખી 10. ટોટલ 12 ને 10 22. કાકા ચેલો છે ટોટલ? ટોટલ ચેલો થાય આપણે ગણીએ એટલે 22, 23, 24 જેવા ટોટલ થાય ભાઈ આપણે. બુલ આખલા સુધી ટોટલ 25 આપણે થાય છે. નંદી મહારાજ 25માં, નંદી મહારાજ આ ટોટલ 26, તો પણ એક નંદી મહારાજ તો આપણે ત્યારે નાના હતા. તો આવું બધું હોય છે ભાઈઓ. તો હવે ગોરલબેનનું મિલ્કિંગ થઈ ગયું છે. હવે આપણે આ ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ. કાકાડો છોડો આને. જો આને થોડી વીકનેસ છે, તમને દેખાઈ આવતી છે, બ્લેક છે. એ જ્યારે તંદુરસ્ત થશે પછી એને ચોબડી ઉપર ચમક આવે છે. એવી આને ચમક છે, એવી આને હાલ ચમક નથી, એટલે એ થોડું વીકનેસ છે ભાઈઓ. શિવાનીની બધાની તમે ચમક જોઈ શકો છો, આના ઉપર ચમક નથી. એના પોટલો કરતી હમણાં કર. લઈ લેજો કાકો, લાવ મને લાવ. તો ગોરલબેને ફીડ કરી દીધું છે ફિનિશ. તો ભાઈઓ હવે આપણે નવી ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ. અને બીજી કે ભાઈઓ રોજ કોમેન્ટ કે વ્લોગ 20 મિનિટનો કરો. ભાઈ 15 મિનિટનો વ્લોગ રેડી સેટ થાય, પછી 20 મિનિટના વ્લોગમાં તમને થોડુંક બોરિંગ લાગે, એટલે 15 મિનિટનો બરાબર છે. અને કોઈ એવો વસ્તુ એવો સારો વ્યૂ હશે તો તમને 20 મિનિટનો પણ વ્લોગ હું કરી દઈશ. અને બીજી બધાએ કોમેન્ટ કરજો કે આપણે તરણેતરના મેળામાં નહોતા કે આપણે 21 તારીખે ગાંધીનગર એક મસ્ત મજાનો મેળો છે, તો ત્યાં હું જાઉં અને તમારા સુધી ગાયો અને ભેંસો બતાવવા માટે હું ત્યાં જાઉં કે ન જાઉં. તો તમે બધા હા કોમેન્ટ કરશો કે હા ભરતભાઈ તમે જો, એવું સ્પેશિયલી લખજો હા ભરતભાઈ તમે જો, તો આપણે 10-15 કોમેન્ટો સારી આવશે તો હું ગાંધીનગર મેળામાં જઈશ ભાઈઓ. તમારો કેટલો પ્રેમ છે આજે મને ખબર પડશે. ચલો કાકા હવે મિલ્કિંગ કરી દઈએ. ઓ હે ઓ હવે આ ગૌ માતાને બચ્ચું મસ્ત ધાવે છે, સેટ થઈ ગયું છે. નોજનું પણ એને રેડી સેટ કરી દીધું છે, અને ફીડ બીડ ખાવામાં કમ્પ્લીટ ગૌ માતા છે એટલે સેટ થઈ ગઈ છે. તો ચલો ભાઈ આનું કરી દઉં મિલ્કિંગ. બધા કે ભાઈ આનું દૂધ કેટલું છે? દૂધ અત્યારે 2 ઓછો દૂઈએ છે, 2-2.5 લીટર અને 2-2.5 લીટર જેવું વાસળું 4-1 લીટર દૂધ હાજરમાં છે.